નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો દરેક ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માન ધન યોજના હેઠળ સરકારને ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે અને આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000નું પેન્શન આપવા જોગાય છે મિત્રો. અને જ્યારે આ યોજના પીએમ પણ કિસાન સન્માન નિધિ યોજના રકમમાંથી કાપવામાં આવશે અને આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો લીલો દુષ્કાળ જાહેર એટલે કે મિત્રો હવામાન વિભાગે આગાહી પગલે હાલ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર મોટા ભાગોમાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને ચોમાસા વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગોમાં પાકને ભારે નુકસાનના કારણે નાશ થયા છે અને આ વિસ્તારોમાં કપાસ પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકાર આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવી જોઈએ તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પાક વીમો 60 દિવસમાં જમા એટલે કે 2018માં થયેલી લડત રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે. 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓને સાબિત કરી દીધું અહીં નુકસાન છે જ નહીં. શાસક ખેડૂતોને મંડળી વીમા કંપની સામે ગ્રાહકોને સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહકોને સુરક્ષા કોર્ટ ચુકાદો 6 વર્ષ આવ્યો અને તાજેતરમાં કોર્ટ તમામ ખેડૂતોને 9 વહેંચવા મળતર ચૂકવવાનો આદેશ કર્યો છે અને 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનું મળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે મિત્રો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 75,000ની સહાય એટલે કે મિત્રો કિસાન પરિવાર યોજના 2024માં ખાસ ખેડૂતો માટે માલ વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત માલ વાહનની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે અને આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકશે, જેમાં નાના સીમિત અને એસસી મહિલાઓ 35 અથવા 75,000ની સહાય મળવા પાત્ર થશે, તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25 અથવા 50,000ની સહાય મળવા પાત્ર થશે મિત્રો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 18મો હપ્તો લઈને મોટું અપડેટ એટલે કે પીએમ કિસાન યોજના જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબર મળવાની છે, પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોએ એક કામ કરવાનું કહ્યું છે અને ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે આપતા આધાર સીટિંગ ડીબીડી એનેબલ ફરજિયાત છે અને ગુજરાતના જે ખેડૂતો 18મો હપ્તો મેળવવાનો બાકી હોય તેમને 30મી જુલાઈ સુધી બેંક ખાતામાં કાર્યવાહી પૂર્ણ કરવી પડશે મિત્રો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે મિત્રો 18 તારીખ સુધી માત્ર છૂટા છવાયો વરસાદ. 18 તારીખે વરસાદ નવો રાઉન્ડ ચાલુ થશે અને 18 તારીખ જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સ્વરૂપે લેશે. 18 થી 30 જુલાઈ સુધીમાં સેશનમાં રાજ્યો અનેક ડેમો ઓવરફુલ થાય તેવી સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ છે મિત્રો. મોટા સમાચાર આવી રહ્યા છે.